બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ભોજનમાંથી વંદો નીકળ્યો છે। પરિમલ ગાર્ડન નજીક સ્પાઇસ ઝોન રેસ્ટોરન્ટનો આ બનાવ છે। બિરયાનીમાંથી વંદો નીકળતા ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। ગ્રાહકે મનપામાં આરોગ્ય વિભાગને ફરિયાદ કરી છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે આ વંદો નીકળવાની ઘટના બની છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઈન પર છે। જિગ્નેશ, ફરી એકવાર વંદો નીકળવાની ઘટના, વધુ વિગતો। હાર્દિક, જે રીતે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, રેસ્ટોરન્ટમાંથી વંદો નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે। પરિમલ ગાર્ડન પાસે આવેલ સ્પાઇસ ઝોન રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં બિરયાનીમાં વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। ગ્રાહક દ્વારા આ બાબતે જે રેસ્ટોરન્ટ છે તેના જે સંચાલક છે તેમને ધ્યાન દોરવામાં આવ્યું, પરંતુ તેમણે ગંભીરતા ન દાખવતા ગ્રાહક દ્વારા હાલમાં વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગને આ બાબતે ફરિયાદ કરીને કડકાઈભર્યા પગલાં લેવા માટેનું સૂચન કર્યું છે। જિગ્નેશ, કોઈ માહિતી મળી હોય કે રેસ્ટોરન્ટ તરફથી કંઈ જણાવવામાં આવ્યું હોય, આ ખુલાસો આપવામાં આવ્યો હોય વંદાને લઈને? હાલના તબક્કે હાર્દિક, રેસ્ટોરન્ટ તરફથી કોઈ પણ પ્રકારે ખુલાસો આપવામાં આવ્યો નથી, પરંતુ હેલ્થ વિભાગને ફરિયાદ કરતાની સાથે જ તંત્ર દોડતું થયું છે અને સાથે જ રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તે ચિંતાની મુદ્રામાં જોવા મળી રહ્યા છે। આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। તો ફરી એક ચેતવણી રૂપ કિસ્સો છે। જો આપ ચટાકેદાર ખાવાના શોખીન હોવ, રેસ્ટોરન્ટ હોટલમાં જઈને જમવાના ભોજન લેવાના શોખીન હોવ, તો આ દ્રશ્યો તમારા માટે છે। શું આપ જે રેસ્ટોરન્ટમાં જાઓ છો ત્યાં કેટલું સુરક્ષિત અને કેટલું સાવચેતીભર્યા પગલાં લેવામાં આવે છે તેની હાઇજિનિટીને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો, બિરયાનીમાંથી વંદો નીકળ્યો છે અને ત્યારબાદ જે ગ્રાહક હતો, જે ભોજન લેવા આવ્યા હતા, તેમણે તાત્કાલિક ફૂડ વિભાગને જાણ કરી અને કાર્યવાહી પણ હવે હાથ ધરવામાં આવી છે।